એ વિશાલભાઈ, બોલો બોલો. આ તમે કોટી બોટી ઝાટકીના આટા ક્યાં મારો બિલ્ડર લાઈન માં સડી ગયા કેમ? આ બિલ્ડર લાઈન માં નથી. આ કોમ્પ્લેક્સ કોઈ માણાએ કે માણસને રહેવા માટે કે કોઈ બિલ્ડરે બનાવેલું નથી. તો આ તો સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ નું બાંધકામ છે ભલામણા. આ કવડું છે, પણ આ કવડું છે. તમારી કલ્પના ન થાય આટા મૂકી દે. આ ભલામણા 1400 રૂમ બનાવવાના છે, 5000 બેડ, 7 કોમ્પ્લેક્સ આવા થાય છે. આ તો એક સેમ્પલ છે ભલામણા. હું વાત કરો, એમાં કઈ ઘટે જ નથી. જો ગાર્ડન જોવો, આ બગીચો, આ ઝાડ, આ વૃક્ષો, આ બધું મતલબ આ વૃદ્ધાશ્રમ માટે, માવતર માટે છે. નિરાધાર અને નિસંતાન માવતરો માટે આ આશ્રય સ્થાન બની રહ્યો છે. અદ્યતન સુવિધાઓથી સજ્જ. એમાં કઈ ઘટે નહીં. આ કઈ જગ્યાએ? આ આવે જામનગર રાજકોટ હાઈવે ઉપર, પડદરી પહેલા મોટા રામપર ગામ. ઓકે. આ મોટા રામપર ખાતે આખું 5000 વડીલો માટે આશ્રય સ્થાન બને. નિરાધાર હોય, નિસંતાન હોય, કેન્સર હોય, પેરાલિસિસ હોય, એવા બીમાર વડીલો માટે આ કોઈ જેનો દુનિયામાં કોઈ છે જ નહીં એવા વડીલોનો આશ્રય આ સદભાવના વૃદ્ધાશ્રમ બની રહ્યો છે. અને આ તમે જોવો ને એટલે તમને એમ કલ્પના ન થાય 5 સ્ટાર હોટલ હોય ને એવું લાગે છે ને. આમાં શું શું સેવા શું શું અપાય છે? અરે બધી તમારે એમાં કોઈ પણ વડીલને કોઈ પણ જાતની ચિંતા કરવાની નહીં. નિરાધાર હોય, નિસંતાન, દુનિયામાં જેનું કોઈ ન હોય એનું સદભાવના છે એવા વડીલોને અહીં રાખી. એક રૂમમાં 4 વડીલો, મોટો રૂમ હોય એ રૂમમાં 4 વડીલોને રાખીએ. 4 કબાટ, એના સોફા, એને બેસવા માટે 2 એટેચ ટોયલેટ, બાથરૂમ, તમામ સુવિધાઓથી સજ્જ. એમાં કઈ ઘટ જ નહીં. દવાખાના સાથે, હોસ્પિટાલિટી સાથે તમામ સુવિધાઓ આવી જાય. જો આ તમે ગાર્ડન છે, આ ગાર્ડનમાં હિંચકા છે, આ હિંચકે બેહીને ઝુલાવાના છે અમારા વડીલો. આ મોજ કરાવવાની છે. હું વાત કરું, સેવા જ કરવી છે. સેવા ને સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવા. અને અત્યારે તો કામ ચાલી રહ્યું છે અહીંયા થોડુંક કન્સ્ટ્રક્શન નું. તો આ ક્યારે ઉદ્ઘાટન ક્યારે છે? ચાલુ કરી દઈશું આપણે માર્ચ મહિનાની 1-2 તારીખથી. ઓકે, 2026 માં માર્ચની 1-2 તારીખથી આને વડીલોને રહેવા માટે લાવી દઈશું. ઓકે. અને ખૂબ આનંદ કરાવવો છે. એને આ જિંદગીમાં ક્યારેય મોજ કરી નથી, સુખ જોયું નથી. સુખ કોને કહેવાય ખબર નથી, એવા વડીલો પણ છે.